ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના લેક્ચરમાં આપણે પરમાણુના બંધારણ વિશે થોડી ઘણી વાત કરી ગયા હતા. થોડીક ફરીથી ચર્ચા કરી દઈએ. અણુઓ અને પરમાણુઓ ચેપ્ટરમાં આપણે જોયું કે પરમાણુ એ અવિભાજ્ય અને તત્વનો નાનામાં નાનો કણ છે, અતિ સૂક્ષ્મ કણ છે. ડાલ્ટને એની પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણામાં આવું કીધું. પણ વૈજ્ઞાનિકોએ પરમાણુને જાણવા માટે, પરમાણુ કેવો છે, પરમાણુની અંદર શું છે, આ બધું જાણવા માટે સતત શોધખોળો ચાલુ રાખી. તો એમને જાણવા મળ્યું કે પરમાણુની અંદર પણ બે અપરમાણ્વીય કણ છે. પહેલા ઇલેક્ટ્રોનની ખબર પડી. જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી અને પછી એને કીધું કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત કણ છે, એનો વીજભાર -1 છે, ઇલેક્ટ્રોનની સંજ્ઞાને E- વડે દર્શાવાય છે. હવે આ શોધ થયા પછી પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય તો પરમાણુ ઋણ વીજભારિત હોવો જોઈએ, પણ વીજભારની દ્રષ્ટિએ તો દરેક પરમાણુ તટસ્થ હતા. આનો મતલબ કે ઇલેક્ટ્રોનની જેમ બીજા પણ કણ હોવા જોઈએ જે ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય અને બંનેની સંખ્યા સરખી હોય તો જ પરમાણુ તટસ્થ હોઈ શકે. એટલે ત્યાર પછી E. ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે ધન વીજભારિત કણ પ્રોટોનની વાત કરી. એમણે કીધું કે એનો વીજભાર +1 છે અને P+ વડે દર્શાવાય છે. હવે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પણ પરમાણુમાં સરખી છે અને એટલા માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, વીજભાર રહિત છે. ધન સામે ઋણ બંનેની સંખ્યા સરખી છે. ત્યાર પછી વાત કરી કે પરમાણુ કોઈ એક જ તત્વના પરમાણુની વાત કરતા હોય તો એ બધા પરમાણુઓ એક સમાન ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો સરખા હોય છે એમના. જો જુદા જુદા તત્વોની વાત કરીએ તો એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુથી જુદા રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. હવે મૂળ વાત એ હતી કે પરમાણુની અંદર આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે, તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે કઈ રીતે? આ ગોઠવણી જાણવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે નમૂના રજૂ કર્યા અને એમાં એક નમૂનો આપણે જોયો તો જે થોમ્સનનો પરમાણુ નમૂનો. જે થોમ્સને એમના પરમાણુ નમૂનામાં આમ તો સૌપ્રથમ પ્રયાસ એમને કરેલો છે ઈસવીસન 1898માં, અને એમને એ વખતે એવું કીધું કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે, ગોળ આકાર ધરાવે છે અને એની આ ગોળીય ત્રિજ્યા, પરમાણુની આ ગોળીય ત્રિજ્યા જે છે એ 10 - 10 ઘાત મીટર જેટલી છે. ઘણી સૂક્ષ્મ થઈ. 10 - 10 ઘાત મીટર જેટલી પરમાણુની ત્રિજ્યા છે. પરમાણુ એ ધન વીજભારિત ગોળો છે એવું કીધું. પરમાણુ એ ધન વીજભારિત ગોળો છે અને આ ગોળાની અંદર ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન ક્યાંક ક્યાંક ગોઠવાયેલા છે. અને વધુમાં એમને એમ કીધું કે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ધન વીજભારિત કણ અને ઋણ વીજભારિત કણની સંખ્યા પણ સમાન છે. એટલે એમને એક નમૂનો રજૂ કર્યો કે જેમ તરબૂચનો લાલ ભાગ છે તો એ લાલ ભાગ એ ધન વીજભાર છે અને એમાં જે કાળા બીજ ગોઠવાયેલા છે એમ કાળા બીજની માફક ક્યાંક ક્યાંક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આવું કોણે કીધું? થોમ્સને કીધું. પણ જો આવો નમૂનો વિચારીએ, થોમ્સને જે રીતે વાત કરી એમ કે પરમાણુમાં આવી રીતે ધન વીજભારની ઋણ વીજભાર ગોઠવાયેલા છે, જો આવો નમૂનો વિચારીએ તો પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આકર્ષણથી એકબીજામાં ભળી જવા જોઈએ. પણ ખરેખર પરમાણુમાં એવું નહોતું થતું. મતલબ કે થોમ્સને જે રીતે વાત કરી એ રીતે પરમાણુમાં પ્રોટોન ઇલેક્ટ્રોન ગોઠવાયેલા નથી. વધુમાં થોમ્સનની આ ગોઠવણી જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો પણ સમજાવી શકતી નહોતી. એટલે થોમ્સનનો પરમાણુ નમૂનો સ્વીકૃતિ પામ્યો નહીં, સ્વીકાર્ય બન્યો નહીં. બીજા વૈજ્ઞાનિકોએ એને સ્વીકાર્યો નહીં. ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક આવ્યા અર્નેસ્ટ રુથરફોર્ડ. એમને પોતાનો પરમાણુ નમૂનો રજૂ કર્યો. એમણે નમૂનામાં શું વાત કરી? નમૂનામાં પરમાણુનો નમૂનો જાણવા માટે એમને કેવા પ્રયોગો કર્યા છે, એનો અવલોકન શું છે, છેલ્લે પરમાણુની લાક્ષણિકતા કેવી દર્શાવી, એ વાત હવે આજે આપણે અહીંયા કરવાની છે. વાત કરીએ આપણે અર્નેસ્ટ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. પ્રશ્ન આપણો આવો છે
અર્નેસ્ટ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવો. હવે અર્નેસ્ટ રુથરફોર્ડ એ જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે કેવી રીતે. અર્નેસ્ટ રુથરફોર્ડ એ જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. અર્નેસ્ટ રુથરફોર્ડ એ જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી એમને જાણવી છે. એટલે એના માટે એમણે શું કર્યું, એમણે લગભગ 100 નેનોમીટર જાડાઈનો આશરે 1000 પરમાણુ ધરાવતો હોય એવો સોનાનો વળખ લઈ અને એના ઉપર આલ્ફા કણો આપાત કર્યા. સમજો પોઈન્ટને આપણે પહેલા લખીએ પછી સમજીએ. તેમણે લગભગ 100 નેનોમીટર જાડાઈનો 100 નેનોમીટર સમજો આ એટલી જાડાઈ થઈ કે જેને આપણે નરી આંખે જોઈ પણ શકીએ નહીં. આશરે 1000 પરમાણુ ધરાવતો હોય એવો સોનાનો વળખ લીધો. સોનું એ તનનીય ગુણ ધરાવે છે. મેં તમને કીધું હતું સોનું એ તનનીય ગુણ ધરાવે છે. તનનીય ગુણ ધરાવે છે મતલબ એ ખૂબ જ એને ખેંચી શકાય છે. 1 ગ્રામ સોનામાંથી આશરે 3 કિલોમીટર લાંબો સોનાનો તાર બનાવી શકાય છે. એટલે તમે વિચારી શકો છો કે કેટલો તણાવનો ગુણધર્મ થયો. 100 નેનોમીટર જાડાઈનો એક સોનાનો વળખ લીધો એટલે એકદમ પાતળી, જેને નરી આંખે પણ જોઈ શકાય એટલી પાતળી પટ્ટી, અને એ આશરે 1000 પરમાણુ ધરાવતી હોય એવી, અને એના પર એમને આલ્ફા કણો આપાત કર્યા. આલ્ફા, બીટા અને ગામા એ વિકિરણ સ્વરૂપ ધરાવતા કણો છે. આલ્ફા, બીટા અને ગામા વિકિરણ સ્વરૂપ ધરાવતા કણો છે. આની ડિટેલમાં વાત તમે 11મા ધોરણમાં ભણશો. આલ્ફા, બીટા અને ગામા કણો છે. આપણે વાત કરીએ છીએ આલ્ફા કણો. આવા આલ્ફા કણોને આ વળખ ઉપર એમને આપાત કર્યા. હવે અતિ સૂક્ષ્મ વાત છે, જેને નરી આંખે ના જોઈ શકાય એવી વાત છે, ને એને આપણે અહીં સમજવાની છે. આ આલ્ફા કણો આપાત કરતી વખતે હજુ આપાત નહોતા કર્યા, પણ એમને એવું અનુમાન લગાવ્યું
કે મોટા ભાગના આલ્ફા કિરણો વરખ સાથે અથડાઈ અને પાછા ફરવા જોઈએ. એમણે અનુમાન કર્યું કે આપાત થતા આલ્ફા કિરણો સોનાના વરખ સાથે અથડાઈ અને પાછા ફરશે. આવું એમણે અનુમાન લગાવ્યું. પાછા ફરશે. પણ જેવો એમને પ્રયોગ કર્યો તો પ્રયોગ દરમિયાન એમને એવું કંઈ જોવા મળ્યું નહીં. તો શું જોવા મળ્યું પહેલા આપણે એને દર્શાવી દઈએ. એમને પ્રયોગ દરમિયાન જોયું કે આ બધા પરમાણુઓ છે, આવા 1000 પરમાણુઓ ધરાવતો એક સોનાનો વરખ લીધો હતો અને એના ઉપર આલ્ફા કણો આપાત થયા. આવા આલ્ફા કણો આપાત કર્યા એમને. આ બધા શું છે? હવે એમને પ્રયોગ કર્યા પહેલા તો એવું વિચાર્યું હતું કે મોટા ભાગના આલ્ફા કિરણો અથડાઈ અને પાછા કરશે. આવું એમને અનુમાન લગાવ્યું હતું. ફરીથી આખા પોઈન્ટ સમજીએ. સમજો હું શું વાત કરું છું. રુથરફોર્ડ એ જાણવા માંગતા હતા કે ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. હવે આ ગોઠવણી માટે એમણે 100 નેનોમીટર જાડાઈનો આશરે 1000 પરમાણુ ધરાવતો એવો સોનાનો વરખ લીધો અને એના ઉપર આલ્ફા કિરણો આપાત કર્યા.
આ આપાત કરતા પહેલા એમને એવું અનુમાન લગાવ્યું હતું કે આ આપાત થતા આલ્ફા કિરણો સોનાના વળાંક સાથે અથડાઈ અને પાછા ફરશે, પણ વાસ્તવમાં એવું બન્યું નહીં. એમણે પ્રયોગ કર્યો અને પ્રયોગ દરમિયાન એમણે જોયું, અવલોકન કરવું એટલે પ્રયોગ દરમિયાન જોયું કે મોટા ભાગના આલ્ફા કણો તો વળાંકમાંથી પસાર થઈ જાય છે, વળાંકમાંથી સીધા નીકળી જાય છે. અમુક આલ્ફા કિરણો એવા છે કે જે વળાંક સાથે અથડાઈ અને તે પાછા ફરે છે. પ્રયોગ દરમિયાન એમણે જોયું કે મોટા ભાગના આલ્ફા કણો વળાંકમાંથી પસાર થઈ જતા હતા. એટલે પ્રયોગ દરમિયાન શું અવલોકન કર્યું? હવે આપણે અવલોકનની વાત કરીએ. તેમણે પ્રયોગ દરમિયાન અહીંયા સુધી આવે સોય એમણે પ્રયોગ દરમિયાન જોયું કે સમજો અહીંયા પ્રયોગ દરમિયાન એમણે શું વાત કરી? પહેલા તો એમને અનુમાન કર્યું હતું કે મોટા ભાગના આલ્ફા કણો અથડાઈ પાછા ફરશે, પણ ખરેખર પ્રયોગ દરમિયાન એવું બન્યું નહીં. એમણે જોયું કે મોટા ભાગના આલ્ફા કણો તો વળાંકમાંથી સીધા પસાર થઈ પેલી બાજુ નીકળી જાય છે. અમુક આલ્ફા કણો જ એવા છે કે જે અથડાઈને પાછા ફરતા હતા. એમને આ વારંવાર પ્રયોગો કરી અને ગણતરી કરીને જોયું તો એમને ખબર પડી કે પાછા અથડાઈને પાછા ફરતા અને પસાર થઈ જતા આલ્ફા કણોનું પ્રમાણ 1/12000 નું હતું. મતલબ 12000 કિરણો વળાંકમાંથી સીધા પસાર થઈ જાય ત્યારે એક કણ આલ્ફા કણ એ અથડાઈને પાછો ફરતો હતો. આ ગણતરીથી એમને નક્કી કર્યું કે 12000 કિરણો અથડાઈને વળાંકમાંથી પસાર થઈ જાય ત્યારે એક આલ્ફા કિરણ અથડાઈને પાછું ફરતું હતું. આટલું એમને પ્રયોગ દરમિયાન જોયું. હવે આટલું અવલોકન કર્યા પછી એમણે કેટલાક તારણો કાઢ્યા કે ખરેખર આવું થાય તો એના કારણે પરમાણુ કેવો હોઈ શકે. તો એમણે જોયું કે મોટા ભાગના આલ્ફા કિરણો તો પરમાણુમાંથી પસાર થઈ જાય છે. મોટા ભાગના આલ્ફા કણો તો પરમાણુમાંથી પસાર થઈ જાય છે.
મોટા ભાગના આલ્ફા કણો વળતમાંથી પસાર થઈ જતા હતા એટલા માટે એમણે વિચાર્યું કે પરમાણુ મોટા ભાગનો પરમાણુ કેવો છે પોલો છે મહદ અંશે પરમાણુ પોલો છે સમજ પડે છે હું શું કહેવા માંગુ છું મોટા ભાગનો પરમાણુ પોલો છે પોલા ગોળા જેવો છે પણ અમુક કિરણ અથડાઈને પાછું ફરતું હતું અમુક કિરણ અથડાઈને પાછું ફરતું હતું એટલે એમણે એના માટે કીધું કે પરમાણુમાં મધ્યમાં ક્યાંક કેન્દ્ર છે અને એ કેન્દ્ર નક્કર છે એમણે શું કીધું સમજો મોટા ભાગના આલ્ફા કિરણો પસાર થઈ જતા હતા એટલે એમણે કીધું કે પરમાણુ પોલો છે પણ અમુક આલ્ફા કિરણ 12001 આલ્ફા કિરણ એવું હતું કે અથડાઈને પાછું ફરતું હતું એનો મતલબ પરમાણુની મધ્યમાં કેન્દ્ર છે અને કેન્દ્ર એ નક્કર છે જે આલ્ફા કિરણ કેન્દ્ર સાથે અથડાય છે એ અથડાઈને પાછું ફરે છે કેન્દ્ર સિવાયના ભાગમાં જે આલ્ફા કિરણો પસાર થાય છે એ એમને સીધા પસાર થઈ જાય છે એટલે કેન્દ્ર સાથે અથડાયેલું આલ્ફા કિરણ અથડાઈને પાછું ફરે છે જ્યારે કેન્દ્ર સિવાયના બાકીના પરમાણુના ભાગમાંથી જેટલા આલ્ફા કિરણો પસાર થાય છે એ સીધા પસાર થઈ જાય છે એટલે આ રેશિયો 1/12000 નો હોવાથી આપણે નક્કી કરી શકીએ કે પરમાણુ કરતા પરમાણુનું કેન્દ્ર ઘણું નાનું હશે પરમાણુ કરતા પરમાણુનું કેન્દ્ર ઘણું નાનું હશે પરમાણુની ત્રિજ્યા જો થોમ્સને વાત કરીએ એમ 10⁻10 મીટર હોય તો પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા આના કરતા 5 ગણી નાની હશે આના કરતા હજુ 5 ગણી નાની હશે એટલે 10⁻15 મીટર જેટલી થાય પરમાણુનો આ રેશિયો તમે આલ્ફા કિરણનો જો કે 12000 કિરણો પસાર થઈ જાય ત્યારે માત્ર એક કિરણ એવું છે કે જે અથડાઈને પાછું ફરે છે તો એને આધારે આપણે કહી શકીએ કે પરમાણુના કદ કરતા એનું કેન્દ્ર ઘણું બધું નાનું હશે પરમાણુના કદ કરતા એનું કેન્દ્ર ઘણું બધું નાનું હશે એટલે એમણે ગણતરીથી એ પણ કીધું તેમણે ગણતરીથી એ પણ કીધું કે પરમાણુના કદ કરતા એનું કેન્દ્ર 10⁵ ગણું નાનું છે એટલે અતિ સૂક્ષ્મ છે અને એટલા માટે એકાદું કિરણ અહીંયા અથડાય છે એ પાછું ફરે છે કારણ કે કેન્દ્ર નક્કર છે અને બાકીનો પરમાણુ પોલો છે હવે સમજો આપણે પરમાણુના કેવા આકાર પર પરમાણુની અંદર કેવી રીતે ગોઠવણી છે એના પર આવ્યા ધીમે ધીમે આપણને એટલી તો ખબર પડી કે પરમાણુનું કેન્દ્ર નક્કર છે અને પરમાણુ બાકીનો પરમાણુ પોલો છે હવે આના આધારે પરમાણુ કેવો છે એ રુથરફોર્ડે વાત કરી કે પરમાણુ કેવો છે તો એમણે કીધું કે ધન વીજભારિત પ્રોટોન જે છે ધન વીજભારિત કણો પ્રોટોન જે છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા છે ધન વીજભારિત પ્રોટોન જે છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા છે જો થોમ્સને શું વાત કરી હતી કે પરમાણુ એક આખો ધન વીજભારિત ગોળો છે ખરેખર એવું નહોતું પરમાણુની અંદર ક્યાંક કેન્દ્ર છે અને કેન્દ્રની અંદર બધો ધન વીજભાર ગોઠવાયેલો છે બધા જ પ્રોટોન એક કેન્દ્રમાં ગોઠવાયેલા છે
અને એ નક્કર છે, એ મજબૂત છે. પરમાણુની અંદર કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન ગોઠવાયેલા છે અને કેન્દ્ર નક્કર છે. બાકીનો પરમાણુ પોલો છે, મતલબ પરમાણુનું બધું જ દળ જે છે, બધું જ જથ્થો જે છે એ કેન્દ્રમાં છે. બાકીનો પરમાણુ પોલો છે, એટલે મોટા ભાગનું દળ પણ આખા પરમાણુનું દળ પણ ક્યાં છે? કેન્દ્રમાં છે. સમજ પડે છે? આપણી ગાડી હોય તો ગાડીમાં મોટા ભાગનું વજન, મોટા ભાગનું દળ એ એના એન્જિનના ભાગમાં હોય, બાકીની ગાડી તો પોલી છે. સમજ પડે છે? એવી રીતે આખો પરમાણુ પોલો છે, પણ એની મધ્યમાં જે કેન્દ્ર છે એ કેન્દ્ર નક્કર છે અને મોટા ભાગનું પરમાણુ આખાનું દળ પણ એ કેન્દ્રમાં સમાયેલું છે. બાકીના પરમાણુનો ભાગ પોલો છે. બીજી શું વાત કરી એમણે કીધું કે અમુક આલ્ફા કિરણો અથડાઈને પાછા મળે છે. એનો મતલબ કે કેન્દ્ર ખૂબ જ નાનું છે અને ઋણ વીજભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન, ઋણ વીજભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન એ આ કેન્દ્રની ફરતે ચોક્કસ કક્ષાઓમાં ગોઠવાયેલા છે. એવું કોણે કીધું? રુથરફોર્ડે. પરમાણુના કેન્દ્રમાં ધન વીજભાર છે, બધો જ પ્રોટોન બધા જ કેન્દ્રમાં છે અને આ કેન્દ્રની ફરતે ચોક્કસ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આવી વાત કરી અર્નેસ્ટ રુથરફોર્ડે. અને બીજી વાત કરી કે પરમાણુના કદ કરતાં એનું કેન્દ્રનું કદ ખૂબ જ નાનું છે. પરમાણુના કદ કરતાં એનું કેન્દ્રનું કદ ખૂબ જ નાનું છે. આવું પરમાણુ વિશે રુથરફોર્ડે કીધું. આ પરમાણુ નમૂનો થયો રુથરફોર્ડ. ફરીથી એક વખત સમજો આખો. અર્નેસ્ટ રુથરફોર્ડ એ જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. એના માટે એમને એક સોનાનો વરખ લીધો, આશરે 100 નેનોમીટર જાડાઈ ધરાવતો હોય એવો, આશરે 1000 પરમાણુ ધરાવતો હોય, અને એના પર એમણે આલ્ફા કણો આપાત કર્યા. આ આપાત કરતા પહેલા એમણે કેટલું અનુમાન લગાવી દીધું કે મોટા ભાગના આલ્ફા કિરણો અથડાઈને પાછા ફરશે, પણ પ્રયોગ દરમિયાન એમણે જોયું એવું કંઈ બન્યું નહીં. મોટા ભાગના આલ્ફા કિરણો તો વરખમાંથી પસાર થઈ ગયા હતા. અમુક આલ્ફા કિરણો એવા હતા કે જે અથડાઈને પાછા ફરતા હતા. એમને વારંવાર આ પ્રયોગ કર્યા અને ગણતરીથી જોયું કે પાછા ફરતા જે આલ્ફા કણો છે એ અને પસાર થઈ જતા આલ્ફા કણો છે એનું પ્રમાણ 1:12000 નું હતું. મતલબ 12000 કિરણો પસાર થઈ જાય ત્યારે એક આલ્ફા કણ અથડાઈને પાછું ફરતું. આને આધારે એમણે કેટલાક તારણો કાઢ્યા. એમણે કીધું કે મોટાભાગના આલ્ફા કિરણો તો પસાર થઈ જાય છે, મતલબ પરમાણુ પોલો છે, પણ એકાદ કિરણ, અમુક કિરણો અથડાઈને પાછા ફરે છે, એનો મતલબ કે પરમાણુની અંદર કંઈક એવો નક્કર ભાગ છે કે જ્યાંથી અથડાય અને પરમાણુ આલ્ફા કણો પાછા ફરે છે. આ નક્કર ભાગ એ પરમાણુનું કેન્દ્ર છે અને ત્યાં ધન વીજભાર ગોઠવાયેલો છે. એ વાત એમને પાછળ કરી. બીજું, એમણે ઉપર જોયું કે આ રેશિયો તો ઘણો બધો મોટો છે, 1:12000. એટલે આને આધારે એમણે નક્કી કર્યું કે પરમાણુના કદ કરતાં પરમાણુનું કેન્દ્ર ઘણું નાનું હશે. એટલે પરમાણુના કદ કરતાં એનું કેન્દ્ર આશરે 10⁵ ગણું નાનું છે એવું કીધું, કારણ કે આ રેશિયો ઘણો મોટો હતો. 1:12000 કિરણો પસાર થઈ જાય ત્યારે એકાદ કિરણ અથડાઈને પાછું ફરતું હતું, મતલબ કેન્દ્ર ખૂબ જ નાનું હશે. કેન્દ્ર સાથે અથડાયેલું કિરણ કેન્દ્ર સાથે અથડાયેલો આલ્ફા કણ અથડાઈને પાછો ફરે છે. હવે આના આધારે રુથરફોર્ડે પરમાણુની લાક્ષણિકતા નક્કી કરી કે પરમાણુ કેવો છે. તો એણે કીધું કે પરમાણુ એ એક એના કેન્દ્રમાં એક નક્કર ભાગ છે અને બધો જ ધન વીજભાર, બધા જ પ્રોટોન એ પરમાણુના કેન્દ્રમાં ગોઠવાયેલા છે અને મોટા ભાગના પરમાણુનું દળ પણ આ કેન્દ્રમાં છે. નક્કર એ છે, બાકીનો પરમાણુ તો પોલો છે. ત્યાર પછી એમણે એમ કીધું કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, ઋણ વીજભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન એ આ કેન્દ્રની ફરતે ચોક્કસ કક્ષામાં ગોઠવાયેલા છે અને એનું દળ એટલું બધું છે નહીં, પ્રોટોન જેટલું. ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ આ કેન્દ્રની ફરતે ચોક્કસ કક્ષામાં ગોઠવાયેલા છે, આવું કીધું રુથરફોર્ડે.
ત્યારબાદ એવું કીધું કે પરમાણુના કદ કરતા પરમાણુનું કેન્દ્ર ખૂબ જ નાનું છે, બરાબર છે, કારણ કે આ રેશિયો ઘણો વધારે હતો. આ વાત પરમાણુની રુથરફોર્ડે કરી. એટલે હવે આપણને પરમાણુ વિશે એટલી તો ખબર પડી, પરમાણુની મધ્યમાં કેન્દ્ર છે, ધન વીજભાર કેન્દ્રમાં છે અને ઋણ વીજભાર કેન્દ્રની ફરતે ચોક્કસ માર્ગમાં ગોઠવાયેલો છે. હવે જો રુથરફોર્ડે વાત કરી એ પ્રમાણે પરમાણુનો નમૂનો હોય તો પણ થોડી એક અડચણ હતી. એમણે એમ કીધું કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ પરમાણુના કેન્દ્રની ફરતે ચોક્કસ માર્ગમાં ગોઠવાયેલા છે. જો આ ચોક્કસ માર્ગમાં ગોઠવાયેલા હોય તો પરમાણુ એ કેન્દ્રની ફરતે ચોક્કસ માર્ગમાં સ્થાયી અવસ્થામાં રહી શકે નહીં. પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન એ ચોક્કસ માર્ગમાં સ્થાયી અવસ્થામાં રહી શકે નહીં. હું શું કહેવા માંગુ છું, આ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે આ જુદી જુદી કક્ષાઓ છે, માર્ગ છે, અને માર્ગમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આગળ જો આ ગોઠવાયેલા ઇલેક્ટ્રોનને સ્થિર માનીએ, આમ તો ઇલેક્ટ્રોન સ્થિર રહી શકે નહીં. અને જો સ્થિર ન રહી શકે, ભ્રમણ કરતો વિચારીએ, જો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો વિચારીએ, પ્રવેગની ગતિ કરતો વિચારીએ, તો આપણે એટલી ખબર પડે કે ગતિ કરતો કણ વિકિરણ સ્વરૂપે ઊર્જા ગુમાવે છે. આ કણ ગતિ કરતો હોય તો એની પાસે સતત ઊર્જા ઓછી થતી જાય. હું સતત દોડતો હોય કોઈ કેન્દ્રની ફરતે, મારી ઊર્જા ઓછી થતી જાય. એટલે જો વિકિરણ સ્વરૂપે પ્રવેગિત ગતિ કરતો કણ વિચારીએ, ઇલેક્ટ્રોન સ્થાયી સ્વરૂપ ધરાવી શકે નહીં. ચલો, સ્થાયી નથી. તો ગતિ કરતો વિચારીએ, તો ગતિ કરતો કણ તો હંમેશા વિકિરણ સ્વરૂપે ઊર્જા ગુમાવે છે. અને જો એ ઊર્જા ગુમાવે તો છેવટે એ પાછો ક્યાં ભળી જાય? કેન્દ્રમાં ભળી જાય. જો આપણે ગતિ કરતો કણ વિચારીએ તો ગતિ કરતો કણ તો હંમેશા ઊર્જા ગુમાવે, અને જેટલી એની પાસે ઊર્જા ઓછી થાય, એ જેમ જેમ એની પાસે ઊર્જા ઘટે એમ એમ એ કેન્દ્ર સાથે અથડાય અને કેન્દ્રમાં ભળી જાય. અને જો કેન્દ્રમાં ભળી જાય તો પાછું પરમાણુ સ્થાયી સ્વરૂપે, સ્થાયી એટલે સ્થિર અવસ્થામાં રહી શકે નહીં, સ્થાયી સ્વરૂપ ધરાવી શકે નહીં. પણ વાસ્તવમાં તો પરમાણુ સ્થાયી સ્વરૂપ ધરાવતા હતા. તમે જુઓ, કોઈ પણ મટીરીયલ જુઓ, આપણે જે કંઈ આપણી આસપાસની વસ્તુ જોઈએ છે એ બધી પરમાણુની બનેલી છે, બરાબર છે? તો એ તો સ્થાયી અવસ્થા ધરાવી શકે છે. મતલબ પ્રત્યેક પરમાણુનો કણ સ્થાયી અવસ્થા ધરાવી શકે છે. તો સ્થાયી અવસ્થા ધરાવી શકે નહીં. કેમ? કે ઇલેક્ટ્રોન પ્રોટોનમાં વળી જાય. પણ વાસ્તવમાં તો પરમાણુ સ્થાયી અસ્તિત્વ ધરાવે છે. તો આનો મતલબ એવો થયો કે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ભ્રમણ કેવી રીતે કરે છે, અને ઇલેક્ટ્રોનના ભ્રમણ થતું હોવા છતાં ઇલેક્ટ્રોન પ્રોટોન સાથે શા માટે નથી ભળી જતા? આ મોટો પ્રશ્ન હતો. હવે સમજો આપણે ક્યાં સુધી પહોંચી ગયા છીએ પરમાણુને જાણવા. પરમાણુની કેન્દ્રમાં ધન વીજભાર છે અને ઇલેક્ટ્રોન એ ચોક્કસ માર્ગમાં છે, પણ માર્ગમાં સ્થિર છે, ભ્રમણ કરે છે. અને જો ભ્રમણ કરે છે તો કેન્દ્રમાં શા માટે ભળી જતો નથી? હવે આગળ જે વૈજ્ઞાનિક વાત કરશે એ આગળ એની વાત કરશે. અહીંયા સુધી આપણે રુથરફોર્ડના નમૂનાની વાત કરી. રુથરફોર્ડ આનાથી આગળ પરમાણુ નમૂનો સમજાવી શક્યા નહોતા. એટલે આ એની મર્યાદા હતી કે એમણે ખાલી કેન્દ્રની ફરતે ચોક્કસ માર્ગમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એટલું કીધું. પણ જો ચોક્કસ માર્ગમાં સ્થિર હોય, સ્થિર તો રહી શકે નહીં. અને ભ્રમણ કરતા વિચારીએ તો ભ્રમણ કરતો કણ વિકિરણ સ્વરૂપે ઊર્જા ગુમાવે, કેન્દ્રમાં ભળી જાય, અને કેન્દ્રમાં ભળી જાય પરમાણુ સ્થાયી રહી શકે નહીં. પણ ખરેખર તો પરમાણુ સ્થાયી છે. આનો મતલબ એવો થયો કે કેન્દ્રમાં ભળતો હોવો જોઈએ નહીં. ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે ભળી જતો હશે નહીં. તો શા માટે નથી ભળી જતો? એ કેવી કક્ષાઓમાં છે? એ કક્ષાઓ કેવી છે કે જે કેન્દ્ર સાથે નથી ભળી જતી? એની વાત હવે આગળ નવા વૈજ્ઞાનિક સમજાવશે. આ વાત થઈ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની. તો આવી રીતે રુથરફોર્ડે પોતાના પ્રયોગોને આધારે પરમાણુ કેવો છે, પરમાણુની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે એની વાત આવી રીતે કરી. બરાબર છે? અહીંયા આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂનાને પૂરો કરીએ છીએ અને આજનો લેક્ચર પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે જ્યારે મળશું ત્યારે નવા લેક્ચરમાં આગળ શું વાત કરી
કે પરમાણુમાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન શા માટે ઊર્જા નથી ગુમાવતો એની વાત હવે આગળ કરશું.